ડાયરા ને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મોજમાં ને? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને આ બાજુ જો રાજુ દોડો આડો રાખે છે. શું છે ડોડો શું કહેવાય? ડોડો દોડો મકાઈનો ડોડો કેતો પાછળ જોતો તો અને આ બાજુ દોડો રાખતો, એમ કે દેખાય છે કે નહીં. તો હાલો ડાયરાને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. બપોર થઈ ગયા છે. સવારમાં ઘડીક આડું અવળું કામકાજ કર્યું ને ચારના લીમડાની છાંયે બેસી ગયા. જો આજ લીમડાની છાંયે બેઠા ને કંઈ બેહતા નથી. કામ હે સૌજીભાઈ જો ખાટલો ઢાળ્યો છે. આજ મિત્ર તબિયત બગડી ગઈ છે. હવે હું તબિયતમાં બગડી ગઈ બધી કળવા માંડ્યું મિત્ર. હાલવાનો યાદ નહીં થયો ગયો. કેમ? પગ કળે, હાથ કળે, તાત્કાલિક તબિયત ખરાબ થઈ ગઈ. સવારનું એમ થઈ ગયું મિત્રો. સવાર ઓછું હતું, સવારમાં હાઈથી થોડુંક આંકવા ગયા ને પછી વળી પા ઘરે આવ્યો ને ત્યાં વધારે થોડીક થઈ ગયું. તાર હટ ન બોલાય તો થાયથી આંકવા ન જાય, દવાખાને ન જવાય. દવાખાને પછી એટલે હાટું રાગે થઈ જાય ને તો રાગે થઈ જાય. ક્યાં ગયો રાજુ? હું આવ્યો હવે પાછો. બે લાવ્યા? કેટલા લાવ્યા? આનો ના પોપકોર્ન બને રાજુ. લીલા છે લીલા હોય હજુ ન બને એના. આ બાજુ જો ખિસકોલી બોલે. આના ન બને, ન બને આના. લેલા આવ્યા તા પાછા વહી ગયા. ઓલા તડકે મૂકતા હતા. ઓલા મામીને કહે છે જૂના હોય ને એમાં કાઢી દેવાના ટીપડામાં. આઈશો પાલમાં તે જોઈ રહ્યા. લેલા બોલે લેલા. જો પેલી ડાળમાં બેઠું, ઉમરાની ડાળમાં બેઠું. લેલા બોલે, સકલા બોલે, પોપટ બોલે. અત્યારે હવે તડકાના બધા ઝાડવામાં ગીરી જાય છે સાંયે. સાંજના 4 વાગશે ને પછી બધા આ સરવા ઉપર છે. તડકાના થાય સાંયે ગીરી. બપોર પછી ચોમાસું બે છે. વળી 3-4 દિવસનો આરામ પર વળી પછી 4-5 તારીખથી મજબૂત માવઠું થવાનું. મિત્રો તૈયારીમાં રહી ગયો તમે. કંઈક પાક પડ્યો હોય તો એ ઠેકાણે લઈ લીજો. 3-4 તારીખથી 7 તારીખ સુધીમાં મજબૂત માવઠું થવાનું છે. જો લીમડાના થળિયા પાસે પોપટ બેસી ગયો સાંઈ. એક ન્યા છે ને એક છે જધેર. જો તમને બતાતો હોય જો એમાં હાલ્યો જાય. જો આવ્યા બે પાસે. મિત્રો હા ને આપણે આટો મારવા આવ્યા છીએ ખરા તડકાના. કીધું આટો મારતા એ બા હાલ્યા આવતા ને તે હું વાંય હાલ્યો ગયો. જાય બહાર આટો મારવા આવ્યા. પવન આવે કા પડામાં પવન આવે. જો ઓલી બાજુ અહીં લેલડા આવ્યા. જોઈ રહ્યા જો વિદ્યા બા આગળ ગયા ને એટલે ઉડી ગયા. અને મિત્રો આપણા ખલેલા જો થયા મસ્ત મજા. આ બાજુ જઈને બતાવું. દેખાય કેવા મસ્ત મજાના. એટલી લુંગુમાં હારા ખેલેલા છે. બાકી ઉપર લુંગુ રહી ને એમાં ખેરી વધારી ગયા બહુ, ત્યાં નહીં. એટલી નાની લુંગુ રહી ને એમાં મસ્ત બધી લુંગુમાં હારા ખેલેલા આવ્યા છે. અસલ મજાના. ઉપર તો જાણે કારણ કે હપેર હટ છે ને પટ નથી ચડાયો ને એટલે વધારે ફેરી ગયા. તો હાલો મિત્રો આ પેલી બાજુ જાંબડા સુધી આંટો મારતા આવી. ને ગુંદા આ વર્ષે હારા આવ્યા. કાં બા ગુંદા તો ઘણા ખરી ગયા. જો હેઠે પણ બહુ ગુંદા આવ્યા. જો હેઠલી ડાળીમાં એ હજુ ખરેખર જ કરશે. ઝીણા હશે ને એ ધોરિયામાં પડ્યા. જો આ બાજુ જો પડ્યા આમાં બધી. એ હજુ મિત્રો હા ને આ મોટા ન થાય ને ત્યાં લગી ખરેખર જ કરે. ઝીણા હોય ને આવા ખેરે ઝીણા ખેર જ કરે. પછી ખરે કયા ને જો આવા થઈ જાય ને આવા ન ખરે. જો આવા અધરોટિયા થઈ જાય ને પોપારી જેવડા એ ન ખરે. ઝીણા હોય ને એ જ ખરે. તો મિત્રો આપણે અહીં ક્યાં આંટો મારવા આવ્યા હતા ને ત્યાં ઓલા જો
હવે બધી ધાણા રહ્યા ને એ ભાળી ગયો. મેં કીધા લેતા જવી જો ધાણા. વરસાદ આવશે ને તો બસ પલળી જશે. હાઇબ્રિડ ધાણા છે લેતા જવી. ઘરે જઈને ધોકાઈ નાખશું. 3-4 છોડવા થોડાક અહીં છે. એક છોડવો ઓલી બાજુ છે. મિત્રો આપણે હા ને આવી ગયા છે જે પેલા ધાણા છોડવા હતા ને એ લઈને આવી ગયા ઘરે. ના તો જો બપોરનો આરામ હાલે છે. ઊંઘ આવી ગઈ લાગે. સૌજીભાઈ જો સુઈ ગયા સુંદરી વતી. જો આપણે મેં તમને ધાણા છોડવો બીજો કહેતો ને બીજો આ ધાણા છોડવો છે મોટો જબર. લગભગ મારે જેવડો છે. હાલો હું તમને ઊંચો કરીને બતાવું. જો છે ને હાઇબ્રિડ ધાણા છોડવો છે. જો આ ધાણા મસ્ત મસ્ત લાગી ગયા. ભાઈ મોટો મારી ખંભે પગી જાય. જો મિત્રો એવડો મોટો છે આ ધાણા છોડવો. 1-2 દી મૂકી દેવી એટલે હા ને છોડવામાં દાણા હારા પાકી જાય ને પછી આપણે ધોકાવીને લઈ લઈશું અને શીશીમાં ભરી લઈશું. કારણ કે આવતા વર્ષે વાવવા થાય હાઇબ્રિડ ધાણા. કારણ કે મોડા વાવી ને એટલે હાઇબ્રિડ ધાણા થાય. ઓલા દેશી ધાણા છે ને એ ન થાય. એટલા માટે આપણે આનું બી લઈ લઈએ છીએ એટલે વેસાતું લેવું ન પડે. સાંજના 5 વાગી ગયા છે અને અત્યારે લગી આપણે હા ને આરામ કર્યો. જવું છે ગાજર ખોદવા. આપણે થોડાક ગાજર ખોદી આવી ને સૌજીભાઈ તો સવારના બપોરના એટલે 60-80 આવ્યો ને તઈને ખાટલામાં જાલોટે છે. રેડી થયું કે નહીં હવે? મિત્રો દવા લઈ આવો હાલો તો હવે. ક્યારે તે તાત્કાલિક તબિયત ખરાબ થઈ ગઈ. ગામમાં વાર લાગી. હા હળદર છે ને ત્યાંથી લઈ આવે ને ફટાફટ ને વારો આવી જાય ને તરત પાછા આવી નહીં. બોલો તે ગામમાં અડધો ટક વયો જાય. સવારના વારામ જાય બપોર ચડી જાય. સાંજના વારામ જાય ને મિત્રો તો સાંજના 7-8-9 વાગી જાય. કઈ વાર નક્કી જ નહીં. કારણ કે પૂરું બેન કાતરા ખાવા આવ્યા છે. હે પૂરું તાર જબલું લઈને આવી હતી. હે સર આપણે તો બનાવી છે દેશી જુગાડ કાતરા પાડવા માટે. કાતરા પાડવા ખોટી હારે જો હે ને હેરીઓ બાંધે ને એટલે અધેથી કાતરો પડે હોય તો તમે હાટું પોપટ સવારના પોરમાં પોગી જાય. પોપટ પોગ્યા હોય તો આપણે ભાગમાં હોય તો હોય. કાપુરુબેન આ તો પુરુબેન ઘરેથી જબલો ગોતી ને હે પૂરું એટલે બધા કાતરા વીણો ને. હા કાતરા તો રાખવા જ નથી. બધા વીણી લઈ જાવ કબડે. હવે તો એવા તો જડી જાય. કાં પૂરું હે પૂરું ના પાડે. કાયદા તો છે ને મિત્રો ઘણા આવ્યા હતા પણ ઓલું વાવાઝોડું ને વરસાદ ને પવન ને એવું આવ્યું ને એમાં જો આવડી આંબલી તો હા ને ભાંગી ગઈ. કાતરા હતા એ ઓલકા ને આંબલી હતા ને એ બધા ખરી ગયા. કોક રહ્યા છે. ઝાપટી નાખ્યા બધા. હાલો તે ડાયરો ને કેમ છે? રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. આપણી આંબલી નથી પણ કાતરા ખાવી તો વી આવજો. સેતા નહીં કીધું નહીં બરબાદ પણ છે જ નહીં. હું કાયદા બાર બારા આપણે હા ને નથી ડાયરો એક બાજુ છે ઈ થોડાક હાલો લઈ લીધો છો આપણો દેશી સુગા. આવડો ફોટો છે અહીંયા લઈ ગઈ અધેરી છે એટલા પડશે. હા ભાઈ ને લઈ ગયા તો મારો હલાવનું સારી હા ને મિત્રો આજ તો હજુ ક્યાંય વરસાદી વાતાવરણ નથી થયું. વાદળ છે પારવા ક્યાંય થયું નથી. મોડાક થાય છે કાલની ઘોડે. જો આવડી આંબલી હતી ને આ બાજુની એ તો હાવ ભાંગી ગઈ. પણ એ હાવ ભાંગી ગઈ. જો આમાં કાતરાય બહુ આવ્યા હતા. જો આ બધી ડાળીમ છોટ્યા દેખાય. આ બધી ડાળીમ બહુ આવ્યા હતા કાતરા. અને આમાં છે ને કાતરા દસુરો નથી વળતા. ઓલામાં આમાં થોડા ખારા હતા પણ આખી ભાંગી ગયા. જો હુકાઈ ગયેલી ડાળ છે આવડી આ રહી ભાંગી ગઈ ને એમાં પૂરું બેન કાતરા ખાવા માંડી ગયા. કાસા ને પાકા અમુક આ હેઠલી ડાળી રહી ને એમાં કોક છે. જો અહીં આ લીલી દાળ છે ને એમાં જો અહીં છે ફૂકાઈ ગઈ ને કોણ રહી રહીને બહુ આવ્યા હતા કાતરા ભાંગી ગઈ. જો આ ડાળી બધી
આ બાજુ ડાળીમાં અમુક કોક જ રહ્યા છે. ઓલકાની બાજુથી તો બધા ખીરી ગયા પવન ને વરસાદ આવ્યો ને એમાં. સવારના વહેલા હે ને પોપટ ખાતા હોય, પોપટના ઓલામાં પડી જાય ને તો અહીં હેઠે પડ્યા હોય. જો અહીં એક પેશી પડી પૂરું. જો અહીં રહ્યો પાકી ગયેલી છે ને, પૂરું જબલું રાખે છે. આમાં અમુક હેઠલી ડાળી હોય ને એમાં છે, બીજે ક્યાંય નથી. આપણે આ હેઠે રહીને જો આ ડાળીમાં રહ્યા ઓથમાં હેઠે હોય ને એમાં છે. હા ઈ તો કાચા છે પૂરું. તો અહીંયા જો ખાવાનું હાલે છે, ખાંડ ભાત હાલે છે. દાળ ભાત નહીં, ખાંડ ભાત. દાળ ભાત તો નહીં ભાવતા કાની. જો ખાંડ ભાત હાલે ખાવાની. ને માંદા પડવી એવું જ થાય, એમાં તાવ ને એવું આવે એટલે પૂરું. તો હાલો અહીંયા ગોળ ભાત ખાવાનું હાલે ને આપણે જાવું ગાજર ખોદવા. છે ને ગાજર તોડ લીધા હે ને હે ને ધોઈ નાખ્યું હવે. ગાજર ધોઈ લીધા હે, થોડાક તગારામાં પડ્યા એ થોડાક ડોલમાં છે. હવે તમારે શેતુડા કેટલાક ખાવાના છે? હા હાલો હાલો, હવારે દોવા નથી દીધું, અત્યારે વહેલું દોવાની. જો પૂરું એ જબલું ભરી લીધું. હાલો પછી વીણ લઈ જો. ક્યાં શેતુડા ખાવા હટ આવવું પડે, અત્યારે અંધારું થઈ એનો મેળ આવે, સવારમાં સારા હોય. ઠંડા એવા. તો હાલો હવે હે ને ગાયું ધોઈ લઈએ. ગાયું ધોઈ ગઈ ને ધાબા બસ જોતા આવીએ વાતાવરણ કેવું થયું છે, વરસાદ આવે એવું થયું છે કે નહીં. આટો મારતા એવી ને આ બાજુ જો ભાઈ બી પાછા શેતુડા વીણવા મંડી ગયા. ભાઈ બી કંઈક બતાવે છે. જો મિત્રો અહીંયા મોઢામાં પાણી આવી જાય એવા જો. જો કેવા છે એમ જો. જો લટર પટર સ્વેચા છે. મોટા છે ને. જો અહીંયા કાળા કાળા મસ્ત મજાના એટલા બધા સ્વેચા. જો અહીં સવારમાં અમે કેટલાય ખાધા, બપોરે ખાધા હતા. આ ઓલી એટલી ડાળીમાં ઓલી બાજુ આ બધી ડાળીમાં સ્વેટા. સવારના જનાવરા ખાય ને તોય નહીં થાત કોઈ. કાળા કાળા છે ને મસ્ત મજાના. મસ્ત મજાના. જેને ભાવતા હશે ને મોઢામાં પાણી આવી એમ થાતું છે કે આવડા થોડાક મોકલાઈ દે તો સારું. પણ આ હે ને પોગે નહીં, આ ખરાબ થઈ જાય, પાકી ગયેલા હોય ને તરત ખાઈ લેવાનું કામ. અને આ માર્કેટમાં બહુ મોંઘા હોય. તમારા ભાઈ કહેતા મને ખબર છે 50 રૂપિયા ને 70 રૂપિયા 100 ગ્રામ આવે. મને કે હોય ને એટલે વિનંતી આવજે. બહુ મોંઘા હોય શેતુડા છે ને. પેલા હે ને મિત્રો આ શેતુડી રહી ને મોટી જબરી હતી, એને મોટી કાયમ વીણતા હતા. બે તગારા વીણ લેતા. નાનું ભાવે માર્કેટમાં બહુ હોય, વીણવા બહુ વસરા પડે. આપણે નજીક હોય ને એ જ વીણી. આખી ડાળી આ શેતુડી રહી ને મોટી જબર હતી, એ વાવાઝોડામાં પડી ગઈ. ધાબામાં જોતા આવી વરસાદ આવે એવું થયું છે કે નહીં. આટો મારતા આવી ઢોરાને છે ને નીર પૂળો કરી દીધી, કારણ કે દોઈ લીધા છે. જો આ બાજુ સુરત દાદા અહીંથી જવા આવી ગયા. સુરત દાદા બાજુ આવું વાતાવરણ છે ને આ બાજુ લગભગ વરસાદી વાતાવરણ છે. આઘો કદાચ આ બાજુ છે ને ગઢડાની બાજુ કદાચ હોય તો. આ બાજુ ગોર સાંભળી છે ને આડી આવે ને એટલે કઈ દેખાય નહીં. તો આ બાજુ એટલે થોડુંક ઝૂમ કરવી દેખાય મિત્રો. થોડું આ વાતાવરણ છે, લગભગ હશે એ બાજુ વરસાદ. જો ભાઈ તો હજુ શેતુડા વીણ્યા છે, આપણે ધાબામાં વરસાદ જોઈ આવ્યા. જો બધું આખું છે ખરા, હવે હોય કે ન હોય શી ખબર. ના આપણે નહીં જોતો. ના ના આપણે જરૂર જ નથી હવે. હા ને ચોમાસામાં આવે ને ચાલે, જરૂર જ નથી. ચોમાસામાં ભલ ધરાવવાનો થતો કાને. તમારે હવે આંબી ગયા એટલા લેવાઈ ગયા છે. હવે આ નજીક નથી ગયા. હવે તો આમથી નળિયામાં રહી ને એમાં જ છે. એવા મીઠા લાગે ને તો ક્યાં ઠેર લંબાઈને ભાઈ વીણ લીધા. જો જો હવે એ તીરખી આખી વરી છે. કાસા એટલા હે ને એમાં પાકાઈ છે. પૂરું જબલું રાખે મમ્મી વીણે રાખે.
મિત્રો છે ને આજ તો સવારનો ફોન લીધો નથી આપણે હાથમાં, અત્યારે જસ્ટ થઈ ગયું અત્યારે હાથમાં લીધો મોબાઈલ. આપણે કેટલા સવાર 9 વાગી ગયા છે ને વાળું કરી લીધી. વાળુમાં જ આપણે જાજુ ખાધું નથી. થોડીક ચા પીધી, 2-3 બટકા શાકમાં લીધા હતા. દવા લઈ આવ્યો હતો, પી લીધી. હવે કંઈક થોડુંક સારું છે. બેઠા હવે ફળિયામાં બધા નહીં બા. આજ પવન મસ્ત આવે, ઠંડો ઠંડો, મસરાઈ ને આવતા પવન છે ને. હા દર્શન તો મેચ જોવા આવી ગયો. મેચ આવે મિત્રો, મેચ. દવા પીધી એટલે થોડું થોડું રાગે છે. કેપ આવી ગયા દવાનો. હા થઈ જાય રાગે. ચાલો મિત્રો, હવે છે ને આપણે વિડીયો અહીંયા જ કરી દઈશું પૂરો. જો વિડીયો એડિટ થાય ને મિત્રો તો આવતીકાલે વિડીયો આવશે. નકર પછી એક દિવસનો વિરામ આપણે રહીશું વિડીયોમાં. હા આમ સાઈડ છે ને ફૂલ વીજળી થતી હતી, આપણે આવ્યું નહીં, કામ થઈ ગયું આપણે. ચાલો ડાયરો હવે છે ને મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.